હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ આજે પાછો એક નવો વ્લોગ લઈને. અને અત્યારે હું કામેથી નીકળતો હતો હવે ઘર બાજુ, એટલે મેં કીધું તો જરીક વ્લોગ બનાવી લો આજનો. હવે આજે પાછો બનાવું છું હવે. અને ઘર કામેથી નીકળીએ છીએ. આજે તો 12 વાગ્યાના 7 વાગ્યાના આવ્યા હતા અને અત્યારે 8 વાગે નીકળું છું. ઓલા અક્ષયભાઈને હતું થોડુંક કામ, એટલે એ ગયા હતા બહાર. હવે આપણે નીકળીએ અને રસ્તામાં વ્લોગ બનાવતા જાઉં. તો એ રીતે જોજો. અને હવે મળીએ આપણે સીધા ઘરે જઈને. અને જમી કાઢવીને પછી આપણે જાવું પાછા બ્રિજ ઉપર બેસવા માટે. હાલો મળીએ આપણે હવે સીધા નીકળીએ એટલે મળીએ. હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આપણે આવી ગયા છે એક પાછો નવો વ્લોગ લઈને. આજે ઉતારવાનો તો નહોતો, પછી હું જાતો હતો હવે કામેથી ઘર બાજુ. તો મેં કીધું હાલો થોડો ઉતારી લઈએ વ્લોગ, એમ રસ્તામાં શું થાય શું નહીં એમ જોઈએ. હમણાં હું આવતો હતો તો રસ્તામાં એક રિક્ષાવાળાનું ટાયર બિચારાનું નીકળી ગયું. ચાલુ હાલતી ગાડીમાં નીકળી ગયું ટાયર. તો એ કાંઈ કેપ્ચર થયું નહીં. પછી મને એમ થયું કે કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણે વ્લોગ તો ચાલુ રાખીએ, ભલે ને જે થાય. તો એટલે આપણે કર્યો છે ચાલુ અને જઈએ છીએ હવે ઘરે. તો મળીએ હાલો હવે ઘરે જઈને. જો એવું કંઈ હશે તો તમને પાછું હું બતાવીશ. બાકી મળીએ ઘરે જઈને. આજે આપણે આવી ગયો છે નાઇટ વ્લોગ, કેમ કે રાતે જ ચાલુ થયો છે અને અત્યારે જ હમણાં પતી જાય રાતે જ તે. એની આજે પોલીસ વાળા વધારે જ બંદોબસ્તમાં છે. હવે જોઈએ નડે છે કે શું છે. जिंदगी तेरे नाम की मैंने जिंदगी। હવે हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। એંગલ કેમ છે, બરોબર છે કે નહીં ખબર છે નહીં. હવે બરોબર હોય તો સારું, બાકી વિડીયો હરખો નહીં આવે યાર. લાગે છે ત્યાં સુધી તો હશે બરોબર જ. હવે જોઈએ, વિડીયો સારો હશે તો અપલોડ કરશું, બાકી નહીં હોય તો પછી કાંઈ નહીં. તો આવી ગયું છે આ મંદિર આપણે માતાજીનું. જય માતાજી. આગળ છે ભાઈ સિગ્નલ બંધ. હવે ખુલી જાય તો સારું જલ્દી. કેટલી સેકન્ડ? 25 સેકન્ડ ભાઈ. એમાં વિવેકભાઈ વૈયા ગયા છે આપણે ગામડે ભગુડા પાટોત્સવ છે કંઈક, એમાં ભજનમાં ને એમાં ગયા છે ભાઈ આપણે વિવેકભાઈ. તો એટલે એ હવે આવશે સીધો ક્યારે 20 તારીખ આજુબાજુ આવશે. એ 20 તારીખ કહેતો હતો. તો ચોટાથી કપડા अभी मजा आएगा ना भिड़ो. આગળ ઊભા છે ભાઈ જાન લઈને પોલીસ વાળા. આપણે કઈ બીવા જેવું છે નહીં ભાઈ, બધું લીગલી છે. આજે કેમ એટલા બધા પોલીસ વાળા મળે છે આપણને? જો પાછી બીજી એક ગાડી. જોયું? કાંઈ નહીં, ચાલો તો ફાઇનલી ખુલી ગયું છે સિગ્નલ આપણે અને નીકળીએ હવે. યાર ટાઈમે બંધ પડી, બોલો કેવી ઓલી કરી. અને ત્યાં i3 સિસ્ટમ ચાલુ હોય ને એટલે આવું થાય.
થોડી વાર લાગે એટલે બંધ પડી જાય એની રીતે જ. હવે બીજાને કેવું થાય કે ગાડી બંધ પડી જાય છે આની, તો એવું કઈ હોય નહીં. આપણે કઈ નહીં, તો હવે ફાઇનલી આપણો નવો બ્લોગ આવશે પાછો. ઝુડિયોમાં જવાનું છે આપણે પાછું ખરીદી કરવા માટે, ઝુડિયોમાં પછી ટ્રેન્ડ્સમાં અને જાવું બીજે બધે. તો એ બ્લોગ આવશે, જલ્દી જ આવશે હવે, કેમ કે આપણો પગાર કાલે આવી જવાનો છે. સેલેરી अभी मजा आएगा ना भिड़ो. આવી જાય એટલે આપણે જવાનું છે કપડાં લેવાને, એમ જવાનું છે જરીક. તો એ બધું લઈ લઈએ ને હવે ભાઈ, હમણાં નથી કાંઈ પહેરવા માટે. અમે એકદમ સેલેરી આવે તો જાતા આવીએ ઝુડિયોમાં. તો આપણો હવે નેક્સ્ટ વ્લોગ આવશે સીધો ઝુડિયોનો આવશે. આ પછી ક્યાંય બીજે જાવું તો ન્યાનો આવશે, પણ આવશે ખરો એ પાક્કું છે. એટલે તૈયાર રહેજો બધા. એક તો આ રસ્તે છે ને બહુ ટ્રાફિક હોય છે, બહુ ટ્રાફિક. બાઈક સાઈડ ન કાપી શકે એટલું ટ્રાફિક હોય છે, હદ બારું. જોયું, આમ સાઈડ ન કાપી શકીએ આપણે અહીંયા, જો આમ થઈ જાય એટલે બહુ આપણે ધીમી હકારવી પડે અહીંયા, સાઈડ ન કપાય કોઈ દિવસ કોઈ રીતે. એટલે આપણે હાવ આમ 10-20ની સ્પીડે જ હકારવી પડે. જો એક તો આવા પાછા આ વચ્ચે આવે, અને સાઈડ તો કાપી જ ન શકીએ આપણે. જોઈએ, એમાં કઈ ચિંતા નહીં કરવાની. જરીક ખાલી ઠોકાઈ જાય તો જરીક વાગે, બીજું કઈ નહીં. હોસ્પિટલમાં જવું પડે, બીજું કઈ નહીં. થોડો ઘણો ખર્ચો થાય, વધારે નહીં થાય. कौन है ये लोग, कहां से आते हैं ये? અને અઠવાડિયું રજા મળે એ અલગ પાછી, કેવું સારું. એવી રજા બધાને મળવી જોઈએ યાર. સિગ્નલ થઈ ગયું છે બંધ, કાંઈ વાંધો નહીં, હવે જવા દઈએ આપણે. એ કાકા, તમારી રીતે મારે ઊભું રહેવું પડશે. ના ના, સિગ્નલના ટાઈમે જ હું પહોંચી ગયો તો ભાઈ, આપણે સિગ્નલ નથી તોડ્યું. જો આગળ પાછી એક ગાડી નવી જોઈ. આપણને પોલીસ વાળા તો મળવા જ જોવે, એ ન મળે એવું બને જ નહીં. અને એક બે ની ઢગલો. હા પાછી, હા મને જ પકડવા નથી ઉભા ને અહીંયા. એટલી બધી ગાડીઓ આજે આપણને મળે છે એટલે એમાં તો રહેવું જ પડે ને આપણે. મને ઘડીક તો બીક લાગી, મેં કીધું આ ભરાઈ દે છે કે શું હવે અહીંયા. કેવું બરાબર. દેવ ભટ્ટ બ્લોગ્સ હજી નવી જ બનાવી, હજી ચાલુ જ કર્યું છે. કેમેરો જોઈએ એટલે માણસો પૂછે તો ખરા જ તે કઈ ચેનલ છે શું છે, અને આપણે છે હજી નવી ચેનલ, કહી દઈએ બધાને. કાંઈ નહીં, હવે પહોંચવા આવ્યા છે આપણે ઘરે. તો હવે જો કદાચ બહાર નીકળીશ તો પાછા મળીએ આપણે. બાકી આજનો વ્લોગ હતો આજ નહીં, હજી કદાચ ચાલો ને બહાર તો જાય. હું થોડુંક વિવેકને આપણે વિડીયો કોલ કરશું, અને એ આમે ગયો છે કે નહીં ભગુડા આપણે જોઈએ તો ખરા. ભગુડા ગયો હોય તો આપણે જોઈએ કેવો ડાયરો છે એ બધું. આપણે વ્લોગમાં બતાવી દેવું, થોડુંક સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવું વિવેક ત્યારે વિડીયો કોલની. અને કાંઈ નહીં, હાલો
તો ઘરે પહોંચીએ, ઘરે પહોંચીને જમી કાઢવી અને પછી નીકળશું આપણે બહાર પાછા. અહીંયા સિગ્નલ ચાલુ છે, જોઈએ આપણે જે સિગ્નલ ન જવાનું હોય ને એ સિગ્નલ ચાલુ હોય, બાકી આપણે જે સિગ્નલે જવાનું હોય એ સિગ્નલ બધા બંધ જ હોય. મારી યાર દુશ્મની છે સિગ્નલને કે તું વહેલા કેમ જાવો જોઈએ, તારે મોડું જ થવું જોઈએ, સિગ્નલ બંધ જ રહેવા જોઈએ. બસ હવે આ બધો વિડીયો ઉતરતો હોય ને તો સારું, કેમ કે મારી યાર 3-4 વાર થયું છે વિડીયો બંધ થઈ જાય ને હું બોલ કરું ન કરું. ઘરે આવીને ખબર પડે વિડીયો તો ઉતરો જ નથી. જો આ રાઈડર કેમ છે, બાકી જઈને પપુડા કઢાવતો. પણ ઠોકાણ હોય તો એ જ ઊંધા પગે પડ્યા હોય. આપણે તો કઈ ગાર્ડિયન બેલની જરૂર નથી, આપણે હારી ચૂંદડી. કે પાછી બીજી નડી આપણને. ઓલા ભાઈને કાચમાં અડ્યું તો છે જરીક, પણ વાંધો નથી આવ્યો લાગતો. બાકી તો ઉતરીને આવો તો અહીંયા જરત, પણ વાંધો નથી આવ્યો કાંઈ, જરીક ટચ જ થયું છે. એટલે કાંઈ વાંધો નહીં એમાં, તો હવે એટલું ટચ તો થાય. હવે આ કોણ હતો? ક્યાં ભરાવતો તો હારો ગાડીમાં, પાછો મોઢું હલાવતો જાય છે. કાંઈ નહીં, હવે એ સ્પીડમાં છે, થોડો ઉતાવળમાં હશે, કંઈક કામ હશે, કાંઈ વાંધો નહીં, એવું હાલ્યા કરે બધું. આપણે કેમ ઓલાને અડાડીને આવ્યા એમ કોક અડાડી દે આપણને જઈ. આપણે તો ભાઈ અટકાડી નથી હોય, એ પાછા બોલવામાં ઓલું ન લાગે. આપણે ખાલી કાચ ટચ થઈ ગયો તો જરી કેવો ગેપમાં. કાંઈ નહીં, હાલો તો હવે સીધા આપણે મળીએ બ્રિજે જઈએ ત્યારે. તો મળીએ, હાલો હવે બ્રિજે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ બ્રિજ ઉપર બેહવા અત્યારે. અને હમણાં આપણે એકલા છીએ, વિવેકભાઈ તો છે નહીં કાંઈ. આવી ગયો તો હું બ્રિજ ઉપર બેહવા. આજે વ્લોગ ચાલુ કર્યો તો આપણે કામેથી આવતા હતા ત્યારનો. મેં કીધું ઘડીક જતા આવીએ બ્રિજ ઉપર, બેસતા આવીએ તો બ્લોગ બની જાય. અને બેહીએ ઘડીક ને વિવેકભાઈ ગયા છે ભગુડા, એ તો ખબર જ છે, ભગુડા પાટોત્સવ છે એટલે એમાં ગયો છે એ ભજન ને ડાયરામાં. એ હવે આવશે સીધો 20 તારીખ આજુબાજુ. તો અત્યારે આપણે આવી ગયા બ્રિજ ઉપર, હવે ઘડીક અડધી કલાક જેવું બેસું, 10-10:30 આજુબાજુ ઘરે જાઉં. આવી ગયા બ્રિજે અને કાંઈ નહીં, હવે ઘડીક બેસું અહીંયા. અને પછી નીકળીએ આપણે પાછા, જરીક જોઈએ અહીંયા નજારા, મજા આવે છે બ્રિજ ઉપર બેસવાની. તો ઘડીક જોઈ કાઢવીએ અને પછી નીકળીએ આપણે ઘરે. તો ગાઈઝ આપણે બેસી લીધા છીએ બ્રિજ ઉપર અને હવે આપણે નીકળીએ ઘર બાજુ થોડીક. અને 10:30 થઈ ગયા છે, મેં કીધું હતું એમ 10:30 અડધી કલાક જેવું બેસું પછી નીકળીએ આપણે. તો 10:30 થઈ ગયા, હવે આપણે નીકળીએ ઘર બાજુ. બસ હવે ઘરે જઈને સૂઈ જાઉં ને હવે કાલે જાઉં પાછા સવારે કામ ઉપર. બાકી બીજું તો કાંઈ આપણે કામ છે નહીં, કામે જવાનું ને બસ એ જ કરવાનું. હાલો તો હવે મળીએ સીધા નવા બ્લોગમાં, કાલે બનાવશું એમાં. અને આજનો બ્લોગ હતો બસ આજ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજાને શેર કરજો જેટલાને બને એટલાને, અને સબસ્ક્રાઈબ કરાવડાવજો. હાલો મળીએ નવા બ્લોગમાં.